પૂરી તો બધાને ફાવે છે, પરંતુ ઘણીવાર એવું થાય કે પૂરી ફૂલતી નથી, રબર જેવી લાગે, બહુ તેલ પી જાય છે. તો આજે ફક્ત 2 જ ટિપ્સ તમને આપું છું કે આ ટિપ્સને ફોલો કરીને એટલે તમે ગમે એટલી એક સાથે પૂરી તળશો ને તો પણ બધી ફૂલવાની છે. એક દળિયા જેવી પૂરી થશે. અને એમ થાય કે 2 જ ટિપ્સ એવી કઈ હશે? એકદમ આમ સહેલી ટિપ્સ છે, પણ આપણને તો ધ્યાનમાં જ નથી હોતી. ચાલો જોઈ લઈએ. તો જુઓ, આપણે પૂરી કરવા માટે હંમેશા ઘઉંના ઝીણા લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેની આપણે રોટલી બનાવીએ. તો અહીં રોટલીનો લોટ આપણે 1.5 કપ જેટલો લેવાનો છે. મેં મેઝરિંગ કપ લીધો છે. તમે ઘરનો આપણે કોઈ પણ વાટકાથી પણ માપ લઈ શકો છો. અડધી ચમચી મીઠું, સાથે 2 ટેબલસ્પૂન પ્રમાણે જાડી સોજી અથવા ઝીણી સોજી કોઈ પણ ઉમેરી શકો. ત્યાર પછી 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને 1/8 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન પ્રમાણે અજમા. સાથે તેલ ઉમેરવામાં પણ ધ્યાન રાખજો, બહુ વધારે તેલ ઉમેરું તો તેલ પી જાય, એટલે 1.5 ટેબલસ્પૂન પ્રમાણે આપણે ઉમેરી દઈશું તેલ. ઘણી વાર એવું થાય કે પૂરી આપણે તળો ને ત્યારે ઓછું તેલ લાગે, પરંતુ બીજા 2 કલાક પછી જુઓ એટલે તરત જ તમને તેલવાળી લાગે. તેનું કારણ છે વધારે તેલ. હવે પાણી લઈ લેશું. તો અડધા કપ પ્રમાણે પાણી લીધું છે. અહીં લોટ છે ને, જો તમે ઢીલો બાંધો છો તો તમારી પૂરી છે ને એ તેલ પીવે છે. આ તેલ પીવાનું મેં રીઝન બતાવ્યું છે આટલા પૂરી માટેનું, કે થોડોક એવો કઠણ લોટ બાંધજો, એટલે પૂરી છે ને લાંબા સમય સુધી કડક પણ રહેશે, લૂઝ નહીં બની જાય અને તેલ પણ ઓછું પીશે. તો લોટ આપણે બાંધી લેવાનો છે. ધીમે ધીમે પાણી ઉમેરતા જશું, ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ કીધું એવી રીતે કે ઢીલો લોટ હોય તો તેલ પી જતી હોય છે. તો લોટ સરસ રીતે જુઓ બંધાઈ ગયો છે. ઘણાના ઘરે કેવું હોય છે કે લોટ છે ને સોફ્ટ બાંધવામાં આવે છે, પરંતુ એક મારી આ ટિપ્સ ધ્યાનમાં રાખી લેજો કે હંમેશા લોટને થોડો સોફ્ટ કરતાં થોડો કઠણ બાંધવાનો છે. હવે આપણે ઢાંકી દઈએ, તેને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. જ્યારે રેસ્ટ આપો છો ને ત્યારે લોટ કૂણવાય છે. અને જો અહીં 3 ચમચી જેટલું આપણે અડધા કપમાં પાણી વધી ગયું છે. હવે આપણે લોટને 10 મિનિટ રેસ્ટ આપ્યો છે. પછી લોટને આપણે થોડોક એવો કૂણવવાનો છે. સીધા લુવા નથી કરી નાખવાનો, થોડોક આપણે કૂણવી લેશું. અને હવે છે ને આપણે જો લુવા કરવાના છે. જેવી તમારે નાની મોટી પૂરી કરવી હોય ને એ પ્રમાણે લુવા કરી લેવાના. તો હું નાની અહીં પૂરી કરું છું, એટલે મેં નાના બધા તેના લુવા કરી લીધા છે. એકવાર તમે આ 2 ટિપ્સને જાણી લેશો ને એટલે તમારે પૂરી એટલી સરસ ફૂલવાની છે. અને જો એક સરખા બધા મેં નાના લુવા અહીં કરી લીધા છે. આ આગળ પણ મેં એક સરસ એવી પૂરીનો વિડીયો મૂક્યો છે કે એક એવો લોટ આપણે ઉમેરીએ કે જેથી પૂરી છે ને ક્યારેય તેલ નથી પીતી અને એટલી સરસ દળિયા જેવી ફૂલીને થાય છે. હું એની લિંક છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો જુઓ, પૂરી તો વણતા આપણને આવડતી જ હોય છે, તો થોડીક જાડી રાખવાની આ પહેલી ટિપ્સ છે કે પૂરી હંમેશા થોડી જાડી રાખજો. પછી ડાયરેક્ટ આપણે સીધી તળવા નથી મળવાની. અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે. જો મેં સીધી ડાયરેક્ટ નાખી દીધી છે એટલે પૂરી તમે જુઓ ફૂલતા કેટલી વાર લાગે છે. અને પ્રોપરલી આમ દડા જેવી થવી જોઈએ ને એવી પૂરી નથી ફૂલતી. જુઓ, ફૂલી તો છે, પરંતુ ખ્યાલ પણ ન આવે કે પૂરી ફૂલી છે કે કેમ. તો અહીં આપણે એક ભૂલ કરીએ છીએ કે પૂરી જ્યારે વણો ત્યારે જે ઉપરની સપાટી હોય ને તેને જો નીચે બાજુ રાખવાની. જો આવી રીતે તમે નીચે રાખશો ને એટલે તમે જોજો પૂરી પોતાની જાતે અમુક તો ત્યાં જ ફૂલી જશે, કેમ કે તેલનું ટેમ્પરેચર પણ આપણું પ્રોપર હોય છે. અને જો થોડીક હળવા હાથે ખાલી સેજ પ્રેસ કરો ને ત્યાં બધી પૂરી જો ગોળ દળિયા જેવી થઈ જાય છે અને એકદમ દડા જેવી જ તમને દેખાય છે. આગળની પૂરી આપણે જોઈ કે તમને ફૂલેલીનો એવો ખ્યાલ ન આવે કે પૂરી ફૂલેલી છે એમ. અને આ 2 ટિપ્સ તમે ફોલો કરીને ફ્રેન્ડ્સ એટલે જુઓ બધી જ પૂરી એટલી સરસ ગોળ દડા જેવી ફૂલવાની છે. તમે ગમે એટલી પૂરી તળશો ને, વધારે હોય કે થોડી હોય, બધી જ એક પૂરી ફૂલશે. તો જનરલી આપણે લેડીસોને તો એટલું કામ હોય ને તો ફટાફટ તળવા મળીએ છીએ, પરંતુ આપણને આવી નાની ટિપ્સની તો ખ્યાલ જ નથી હોતી. જો કેટલી સરસ ફૂલી છે. તો તમે પણ ધ્યાન રાખજો આ 2 ટિપ્સ. અને જો લોચા પૂરી છે એટલે સોફ્ટ પણ એટલી સરસ થઈ છે. અને અત્યારે કેરીની સિઝન છે ને તો મેં છે ને મગની છૂટી દાળ બનાવી છે, સાથે રસ પણ બનાવ્યો છે. તો બહુ જ ટેસ્ટી એવી આ દાળ બને છે. એની રેસીપી પણ મેં બનાવેલી છે, તો એ પણ તમારી સાથે હું શેર કરીશ. અને રસ સાથે તો કંઈ ન ઘટે પૂરી હોય એટલે. તો તમે પણ જો આ ટિપ્સની ખબર ન હોય તો ધ્યાન રાખજો કે ઉપરનો વણેલો ભાગ નીચે જવા દેવાનો તેલમાં પેલો, એટલે બધી જ પૂરી જુઓ તમે ગમે એટલી હશે ને તો પણ ફૂલી જશે. તો ટ્રાય કરજો.